મોજે દરિયાના તમામ ખોજી મિત્રોનું અગોચરની યાત્રામાં હૃદયથી સ્વાગત છે। કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં, મિત્ર ભાવથી આવો અને તમારા અંદરના અલખની ઈચ્છા થાય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, મારી ભક્તિ તમને અલગ લાગશે। છલાંગ લગાવવાની ભક્તિ છે, રોદણા રોવાની ભક્તિ નહીં। આ મૂકી દીધું એક જ વાર, મૂકવાનું એક જ વાર હોય, એમાં વારે વારે શંકા કુશંકા ના કરવાની હોય। આધ્યાત્મ લાઈનમાં આવવાનો મતલબ શું? સાધના પથની સમજ આપવી આજે યુવા પેઢીને વધુ જરૂરી છે। વધુમાં વધુ યુવા પેઢી સાધના પંથમાં આગળ જાય તો કંઈક નવી ચેતનાનો વિકાસ થાય। મારી સાધના પથમાં બસ ખાલી ખાલી ભગવાન ભગવાન કરવાનો કોઈ અર્થ નથી। કોઈ ગુરુના ત્યાં ધક્કા ખાવાના શું મતલબ? આટલા બધા સંતોના પ્રમાણ છે કે પરમાત્મા જેવું કંઈક છે, છતાંય તમારા સંશય મટે નહીં। આ સૌથી મોટું આશ્ચર્ય નથી લાગતું તમને? મિત્રો, દુનિયાનો આદિ અને અંત બધું તમે જ છો। તમારા સિવાય કોઈ અન્ય નથી। તમે બસ તમારી એનર્જીને જ્યાં ત્યાં ભાગવામાં વેડફી ના નાખો। તમારાથી દૂર ના ભાગો। જીવનમાં ઘણા દુઃખો અને વેદનાઓ છે। એવું નથી કે બધું સારું જ છે, પણ જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવે, લોકો પાસે રોદણા રોવા ના જાઓ। બસ એકલા એકલા મૂંઝાયા કરો કે હવે આમાંથી બહાર કેમનું આવવું। કોઈને કહેશો નહીં, બસ રાત દિવસ તમારી મુશ્કેલીઓ વિશે ચિંતન મનન કર્યા જ કરો અને એક દિવસ તમારી અંદરથી જ એનો સચોટ રસ્તો મળી જશે। પણ આપણે બધું ત્વરિત જોઈતું હોય છે, એટલે બીજા પાસે મદદ માટે દોડી જઈએ છીએ। આપણે અગાઉ પણ કહેલું કે નોંધારાનો એ આધાર છે અને વળી પાછો એ તમારી અંદર જ છે। પણ તમે નોંધારા બનો તો એ આધાર બનવા આવે ને વાલા। આપણે એક સંપૂર્ણ સલામતી ભરેલું જીવન જીવવા માગીએ છીએ અને હકીકત એ છે કે જીવન જંગલ જેવું છે, સાફ સુથરા બગીચા જેવું નથી। જંગલમાં કોઈ પણ ઝાડ ગમે ત્યાં ઉગી જાય, બગીચાની જેમ
કોઈ એક ચોક્કસ જગ્યાએ ના ઉગે. એટલે જીવનમાં ક્યાંય સલામતી જેવું નથી. બસ બધા હવામાં જીવ્યા કરે છે, એકબીજાના સહારે જીવ્યા જ કરે. કોઈ ઠોસ આત્મવિશ્વાસથી નથી જીવતું. કંઈક મુશ્કેલી આવે એટલે કોઈ ભુવા ભાથી પાસે દોડી જાય, કોઈ એના કહેવાતા ગુરુના સાનિધ્યમાં દોડી જાય, પણ એકલા જીવો. આવી પડે એ ભોગવવાની સંપૂર્ણ તૈયારી સાથે જીવો. ક્યાંય ઉપાય શોધવા બહાર ના દોડી જાઓ. તો મિત્રો, આજે વાત કરવી છે 2 દિવસ પહેલા એક ખોજી મિત્રનો ફોન હતો. એમનું કહેવું હતું કે પોતે વર્ષોથી એમના પત્ની સાથે કામ વાસનાનો સંયમ પાળે છે. ઘણા વર્ષોથી માળા કરે છે, ભક્તિભર્યું જીવન જીવે છે, પણ છતાં પણ કાંઈ ઉજાસ દેખાતો નથી. એ સિવાય પણ 2-3 મિત્રોના ફોન આવ્યા, જેમણે કામ ઉર્જા વિશે જ ચર્ચા કરી. તો એના ઉપર આજે આ વિડીયોમાં થોડી ચર્ચા કરીએ. તો મિત્રો, વૈરાગ્ય અને સાધના આ 2 વસ્તુ છે. તમે સમજો, વૈરાગ્ય યાને કે કામ વાસના ઉપર કંટ્રોલ. હવે તમે કંટ્રોલ લાવ્યા એનો મતલબ કે તમે વૈરાગ્યમાં આવી ગયા. તમે કામ ઉર્જાને સંઘરવાનું ચાલુ કર્યું. પણ ક્યાં સુધી? એની પણ કોઈ લિમિટ તો હોય ને. બીજું કે કોઈ પણ વસ્તુ હોય એને સંઘરી રાખવાનો કોઈ મતલબ ક્યાં છે? કામ ઉર્જાનો ભંડાર ભેગો થાય અને જો એનો ઉપયોગ ના થાય તો એ તમારા જલ્દી મોતનું કારણ પણ બની શકે. તમે સમજો કે ઘીની બરણી તમે ભરીને રાખી મૂકો વર્ષો સુધી, તો એ બગડી જ જાય. એવું છે આ. તો મિત્રો, વૈરાગ્ય સાથે સાધના પણ એટલી જરૂરી છે. આવા ઘણા ખોજી મિત્રો હશે જેમણે આવું કરેલું હશે. પણ જો તમે કામ ઉર્જાને ધ્યાનમાં બેસાડીને એનું રામ ઉર્જામાં પરિવર્તન ના કરો તો એનો કોઈ મતલબ નથી. તમે ધ્યાનમાં બેસો એટલે તમારા શરીરમાં ગરમી પેદા થાય. એ ગરમીના લીધે તમારી કામ ઉર્જા કે જે લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી ફોર્મમાં, એ વરાળ ફોર્મમાં બદલાવા લાગશે. અને વરાળ ફોર્મમાં બદલાઈને એ કરોડરજ્જુના માર્ગે ઉપર ચઢવાનું ચાલુ કરે. પછી એ નીચે ના જાય.
જ્યાં સુધી એ લિક્વિડ ફોર્મમાં હોય, યાની કે પ્રવાહી હોય, ત્યાં સુધી જ એ નીચે ગતિ કરે. સાધનામાં એ શરીર ગરમ થાય અને એના લીધે કામ ઉર્જા પ્રવાહીમાંથી વરાળ ફોર્મમાં બની જાય અને એ ઉપરની તરફ ગતિ કરે અને એના લીધે પછી તમારી સાધનામાં પ્રગતિ થાય. એ જ ઉર્જા તમારા ચક્રો ખોલવામાં પણ મદદ કરે. કહેવાનો અર્થ એ છે કે તમે વૈરાગ્ય સમજીને કામ ઉર્જાને સંયમથી બચાવી રાખો, ફક્ત એનો કોઈ અર્થ નથી, પણ એને સાધના દ્વારા કન્વર્ટ કરીને એનો ઉપયોગ કરવો જરૂરી છે. એટલે યાદ રાખજો કે કામ ઉર્જાને સંયમથી જો તમે બચાવી રાખી હોય તો એને ધ્યાનની ધૂણીમાં ધખાવીને કામ ઉર્જામાંથી રામ ઉર્જા બનાવવાનું ચૂકતા નહીં. નહીતર તમારા વૈરાગ્યનો કોઈ મતલબ નથી. તો હવે જોઈએ સાધના પથના પથિક બનવા શું શું ધ્યાન રાખવું. તો મિત્રો, સાધના પથના પથિક બનવાની પહેલી લાયકાત નક્કી કરી લો કે તમે જ કરી શકશો. કોઈ બીજો તમારામાં કાંઈ નહીં કરી શકે. બીજું, સત્સંગ તમે બધાના સાંભળો, પણ એટલું યાદ રાખો કે ઉછીનું અને ઉધારનું જ્ઞાન તમને કાંઈ કામમાં નહીં આવે. તમારું શરીર તમારી પાસે છે. જે કાંઈ સાંભળો પછી તમે મંડી પડો સાધનામાં એને શોધવા. બસ. બાકી ગમે એટલો મોટો સત્સંગ સાંભળશો, કાંઈ નહીં થાય જ્યાં સુધી તમે પોતે એને અમલમાં નહીં મૂકો. સાધનામાં તમને અંદરથી જે જ્ઞાન મળે એ જ સાચું જ્ઞાન. તમને પોતાને નક્કી થાય કે કંઈક જગતનો તાત કે જે ગણો એ હું પોતે જ છું. અહીં મારા એક મુસ્લિમ ખોજી મિત્રને યાદ કરવા જરૂરી છે, કારણ કે એ પોતે મુસ્લિમ છે, પણ થોડા દિવસ ઉપર જ એમનો ફોન હતો અને કહેતા હતા કે સાધનામાં પ્રગતિ સારી છે અને હવે તમે જે વિડીયોમાં કહેતા એ પહેલાં નહોતું સમજાતું, પણ હવે ધીરે ધીરે સમજાવા લાગ્યું. અને એ સિવાય સંતો ભક્તોના ભજનોમાં પણ મને હવે સમજાવા લાગ્યું છે કે એ લોકો શેની અને ક્યાં વાત કરતા હતા. તમે વિચારો મિત્રો કે એ ખોજી મિત્ર મુસ્લિમ છે, છતાં પણ હિન્દુ સંતોના ભજનોની સાખીઓના અર્થ
એમને અંદરથી ઉકેલ આવવા લાગ્યા છે. એમણે કહ્યું કે મટી જવાની હદ ઉપર છું, મટી જઈશ તો ફોન નહીં કરું, બાકી અમુક સમયે ફોન કરતો રહીશ. આ તાકાત છે સાધનાની મિત્રો. સુપર પાવર પાસે કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિના વાડા નથી. બસ એક શુદ્ધ ચૈતન્ય છે. મનુષ્ય તરીકે જ્યારે પણ તમે એને ભાવથી પુકારશો, એ હાજર થઈ જ જશે. મિત્રો, તમારું ફક્ત શુદ્ધ હોવાપણું રહે, કોઈ ઈચ્છા, કોઈ અન્યની ભાવના કે કાંઈ ના રહે, એટલે સમજો કે તમે સાધના પંથના ઘણા પગથિયા ચડી ગયા છો, પણ તમને ખબર નહીં હોય. આ બહુ નાજુક છે વસ્તુ. બહુ મોટી સાધના કરો યા તો હૃદયના ભાવથી સતત એનું ચિંતન કરો, બેઉ સરખા છે. તમે એકલા પડો ત્યારે વિચારો કે તમે જ સૃષ્ટિના સર્જનહાર, કરતા હરતા, બધું તમે જ છો. પછી જુઓ તમારી સામે કયા કયા ચહેરાઓ આવે છે અને તમને પરમાત્મા બનવામાં તમારા કયા કયા લઘુતા ગ્રંથિના વિચારો આવે છે, એનું તમે માર્કિંગ કરો. બસ એ જ તમને નડે છે. એને દૂર કરવા કોશિશ કરો. બાકી સાધના ચાલુ રાખો, ધીરજ ધરજો. એક દિવસ અવશ્ય મનની મટકી ફૂટી જશે. એક બીજા મિત્રનો ફોન હતો કે પોતે અંદરનો નાદ સાંભળીને ગભરાઈ ગયા. બસ આ જ અટકાવ છે તમારો. તમને ભય છે કે તમે મરી જશો તો શું થશે? મેં એ મિત્રને કહ્યું કે ભાઈ, તમારી પાસે કેટલા વીઘા જમીન છે? તો એમણે કહ્યું, કાંઈ નથી. જે ઘરમાં રહો છો એ તમારું છે? તો એમણે કહ્યું, ના, હજી તો પપ્પાનું છે. પાછા એ મિત્ર કોઈ હિન્દી ભાષી ગુરુના માર્ગદર્શન હેઠળ ધ્યાન કરતા હતા. એ લોકોને એમણે પૂછ્યું ફોન કરીને, તો એટલો જ જવાબ મળ્યો કે એ તો બધું થાય. આ જ સહારો છે તમારા ગુરુઓનો. થાય એ તો બસ. એ પણ હિન્દીમાં. અડધું તો સમજમાં પણ નહીં આવ્યું હોય કે એ શું કહેવા માગે છે. કોઈ ગુરુ, કોઈ મહારથી માથે હાથ મૂકીને તમારો નાદ બંધ નહીં કરી શકે, યા તમારી કોઈ પણ તકલીફ જે ધ્યાન બાબતે હશે, દોડીને તમારો ગુરુ ઘેર કદી નહીં આવી જાય.
બસ તમારે જ સાધના કરવાની, તમારે જ ભોગવવાનું અને છેલ્લે તમારે જ પહોંચવાનું. તો અત્યારથી સમજી જવું શું ખોટું છે કે ભાઈ હું એકલો લડીશ. મિત્રો, તમને ખબર છે કે તમારી આજુબાજુ એક ભ્રમ પેદા કરવામાં આવ્યો છે. પેલા સંતે આમ કહ્યું, ફલાણા સંતે આમ કહ્યું છે, તમે ખોટા છો, આમ ના હોય, આ રીતે હોય, આવું હોય. અરે ભાઈ, યાદ રાખો કે કોઈ પણ સત્સંગીને સાંભળો ત્યાં સુધી જ, બાકી તમારી સાધનાની દુનિયામાં તમે નિપટ એકલા જ છો. ત્યાં કોઈ નહીં આવે. આ લખવું હોય તો લખી રાખો. એટલે કહું છું કે સાધના કરવી હોય તો શૂરવીર તો બનવું જ પડશે. મારી આધ્યાત્મિકતાની પિન કોઈ એક જગ્યાએ ચોંટેલી નથી, સર્વત્ર ફેલાયેલી છે. હજારો રસ્તા છે એના સુધી પહોંચવાના, અને એમાં એકદમ સરળ રસ્તો કે તમે જ્યાં ઊભા છો ત્યાં જ તમારી સમાધિ, મોક્ષ અને નિર્વાણ છે. કોઈ ચક્રો, કોઈ સુરતા, કોઈ સુષુમ્ણા, કોઈ સહસ્ત્રાર નથી. ભૂલી જાઓ બધું. તમે જે ઊભું કર્યું છે એને સંકેલી લો. એટલે તમે આજથી આ દુનિયાના આદિ અને અંત છો. કોઈ ગમે એટલો મોટો ગુરુ, મહાત્મા કે સત્સંગી હોય, એને સર્વશ્રેષ્ઠ ના માની લો. યાદ રાખો મિત્રો કે આ જગતમાં તમારી ખુદની સિવાય કોઈ મોટો સંત નથી. કોઈથી પણ અંજાઈ ના જાઓ, બસ તમે મંજાઈ જાઓ વાલા. તો અંતમાં અધ્યાત્મ જગતના મૂંઝવતા પ્રશ્નો કોઈ પણ સમયે ફોન કરીને પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી, એટલે મેસેજ કરવો નહીં, સીધો કોલ કરી દેવો. મારી અંદરના અલખ પાસે તમારા માટે જે પણ જવાબ હશે એ અવશ્ય મળશે. તમારી અંદર બેઠેલા મહાન તપસ્વી અલખ જોગીને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.